દહેગામના લીહોડા ગામના કાલે બે લોકોના દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ્સ મોકલવામાં આવેલ હતી અને એફએસએલમાંથી જો ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી નથી અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે એફએસએલમાં ચાલુ છે. એફએસએલ રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં, આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિથાઇલ આલ્કોહોલના હાજરી નથી આ સેમ્પલમાં. કેટલા લોકો બે લોકોના ડેથની ચોક્કસ કારણ માટે અત્યારે એક તો પીએમ રિપોર્ટ થઈ ગયું. પીએમ રિપોર્ટમાં પણ એફએસએલની ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે પેન્ડિંગ રાખેલ છે. એન્ડ ઓફ ધ રેકોર્ડ એક્સપર્ટ સાથે જો વાત થઈ એના એક તો કારણ ये હોઈ શકશે कि अगर खाली पेट ऊपर कोई दारू पिया हसे અને इसका हाइपोग्लिसेमिया होने के चांसेस बहुत ज्यादा है. हाइपोग्लिसेमिया होने के बाद डेथ होने का चांसेस भी है. एक एफएसएल एक्सपर्ट ये कह रहा है कि ये कारण हो सकता है डेथ का. और कोई लोग है जिसको हॉस्पिटलाइज करना था या बाकी गांव की स्थिति क्या है? अभी गांव में तो कोई इशू ऐसा है नहीं है, बट प्रिकॉशनरी मेजर में कल रात को पुलिस गांव में कोमिंग ऑपरेशन किया एंड जिस आदमी अफेक्ट हो सकता है वैसा लगा है उनको पुलिस हेल्थ केयर में ऑब्जर्वेशन में रखा है एंड एक बंदा अभी हॉस्पिटलाइज्ड है, वो भी अभी स्टेबल है. कोमिंग करते वक्त गांव के हो गई बड़ी आवश्यकता माफी करने કોમ્બિંગ પોલીસ લગભગ 10 ટીમ બનાવીને ગામમાં અલગ અલગ જગ્યા કોમ્બિંગ કરવામાં આવેલ હતી અને કોમ્બિંગ દરમિયાન લગભગ 4 કેસ પોલીસ દાખલ કરેલ છે. देसी दारू एग्जैक्ट कारण जैसे मैं बता रहा था कि अभी एफएसएल रिपोर्ट पे पेंडिंग है. कारण क्या है एग्जैक्टली बता नहीं सकते अभी. जैसे एक बार फोरेंसिक एक्सपर्ट रिपोर्ट आ जाए तो ચોક્કસ કારણ સામે આવશે. એટલે આપણે કોઈ પરમિશન આપીએ દેશી દારૂ વેચવાની? દેશી દારૂ બિલકુલ નથી. તો પછી વેચાઈ નહીં ગયું છે સાહેબ? પોલીસ જ્યારે પણ માહિતી મળે છે પોલીસ રેડ કરે છે, વારંવાર કેસ દાખલ થાય છે. પીઆઈ સામે શું એક્શન લેવાશે? अगर पीआई का कोई भी गलती आएगा सामने तो डेफिनेटली आने ऊपर पगला लेવામાં આવશે. ગામના સભ્યોનું કહેવું છે કે એક જ બીટ જમાદાર છે, એ લાંબા સમયથી આ બીટ ઉપર કબજો જમાઈને બેઠા છે અને એ જ હપ્તા ત્યાં ચલાવે છે. દારૂના ધંધા એના હાથ નીચે ચાલે છે વિસ્તારમાં. मैं अभी वही बता रहा हूँ, अगर किसी का इन्वॉल्वमेंट है डेफिनेटली उनके खिलाफ एक्शन लिया जाएगा. આ બીટ જમાદાર કેટલા સમયથી? રાજધાની ગાંધીનગર તાલુકાના દહેગામમાં આજે લઠ્ઠાકાંડથી 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. 8 લોકો સારવાર હેઠળ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પોલીસ, બુટલેગરો અને દારૂડિયા આ બેફામ બન્યા છે. ત્યારે દેશના ગૃહમંત્રીનું હોમ ગ્રાઉન્ડ હોય, ગુજરાતની રાજધાની હોય અને અહીંયા જ આવી ઘટનાઓ બનતી હોય તો રાજ્યના બીજા જિલ્લાઓની અંદર હાલત શું છે એ આપણે વારંવાર નિહાળીએ છીએ. ત્યારે માત્ર ભાષણ કરવાથી અને કાગળ ઉપર કાર્યવાહી કરવાથી એનું કામ નહીં પતે, પણ કડક એનું અમલીકરણ થાય એવી કાર્યવાહી એ રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડા અને દેશના ગૃહમંત્રી કડક સૂચના આપીને હવે પછી આવા પરિવારોની છત્ર છાયા ના ગુમાવવી પડે એના માટે ગંભીર બને. એક બાજુ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા આરએસએસવાળા દેશની અંદર હિન્દુઓની વસ્તી વધારવા માટેના ભાષણ થતા હોય અને એક બાજુ હિન્દુઓને આ રીતે દારૂ પાવીને એને બરબાદ કરીને પરિવારો બરબાદ થાય અને નિર્દોષ લોકોનો જીવ જાય. એટલે આ 2 બાબતની નીતિ એ આ લોકોની છે. ત્યારે એમાં આવનાર સમયની અંદર આ દારૂબંધી માટે ગંભીરપણે પગલાં લઈ અને પરિવારોને ક્યાંક રાહત થાય એવું કામ આ દેશના ગૃહમંત્રી કરે એવી હું અપેક્ષા રાખું. જે મરનાર પરિવારોને એના જે મોભીઓ ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે અને પરિવારોને સહાનુભૂતિ અમારી એમની સાથે છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હપ્તાખોરીના કારણે એક પછી એક લઠ્ઠાકાંડો બની રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી, પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાના બનાવો છે.
પહેલાં બોટાદમાં લઠ્ઠાકાંડ થયો, 45 કરતાં વધારે લોકોના મોત થયા. નડિયાદમાં સિરપ રૂપે લઠ્ઠાકાંડ થયો, 5 લોકોના મૃત્યુ થયા. અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લિહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો, 2 લોકોના મૃત્યુ થયા અને હજુ અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે. આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર, એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે જે આ દહેગામમાં લઠ્ઠાકાંડ થયો, સરકારને શરમ આવી જોઈએ કે એક પછી એક બનાવો બની રહ્યા છે, તેમ છતાં એને રોકવા માટેના નશાબંધીના કાયદાને કડકપણે અમલ કરવા માટેની કોઈ ચિંતા કે ઈચ્છા શક્તિ આ સરકારમાં રહી નથી. ત્યારે એવા સંજોગોમાં આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવો બનાવ ભવિષ્યમાં ક્યારેય ના બને એની ચિંતા કરીને સરકારે મુખ્યમંત્રી શ્રી આગળ આવવું જોઈએ કે દારૂબંધીનો કાયદો છે એને જો ખરેખર ઈચ્છા શક્તિ હોય ને કડક રીતે અમલ કરવામાં આવે તો એક જ મહિનાની અંદર ગુજરાતમાં કોઈ પણ ખૂણે એક ટીપું પણ દારૂ ના મળે. પણ હપ્તા લેવાનું બંધ થાય તો કાયદાનો અમલ થાય ને. ત્યારે સરકાર હપ્તાખોરીમાંથી બહાર નીકળે અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવે, એ આખા ગુજરાતના લોકોની આક્રોશ સાથે આજે માગણી છે. અને 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. એના પરિવારને મળવા માટે આવ્યા છીએ. અહીંયા જ્યારે અમને મળવા જતા હતા ત્યારે તમે પત્રકારોએ પણ કેટલાક દ્રશ્યો જોયા, જળભળ પણ તમે જોઈ. બીજા પરિવારને મળવા જઈએ છીએ. જે રીતે એસપી સાહેબે પત્રકાર પરિષદ બોલાવી, દારૂ પીવાની ટેવવાળા હતા ને વ્યસની હતા. એટલે એસપી પોતે સ્વીકારે છે કે ગુજરાતમાં દારૂ પીવાય છે, મળે છે ને વ્યસનવાળા દારૂ પી શકે છે. નડિયાદ તમે જોયું, સિરપમાં 5 જણા ગુજરી ગયા. ધંધુકા ને બરવાળામાં લઠ્ઠાકાંડમાં 75 લોકો જતા રહ્યા. ચોરે ને ચૌટે દારૂ, ડ્રગ્સ, સિરપનો જે વેપલો ચાલી રહ્યો છે એ આખું ગુજરાત જાણે છે. પોલીસ પોતે હપ્તા લઈને આ ધંધો કરાવે છે. મેં સવારે જ કોકને કહ્યું હતું કે 100 રૂપિયા મળે છે પોલીસને, એમાં 25 રૂપિયા પોલીસના ભાગે જાય છે અને 75 રૂપિયા એ જે કોઈ પરમિશનો આપવાવાળા છે એવા લોકો સુધી જાય છે. એટલે છેક ટોચ સુધી આ રૂપિયાનો મોટો ધંધો છે. પહેલાં તમે જોજો, દારૂ કમરે બાંધીને ટ્યુબમાં બાંધીને આવતો, પછી સ્કૂટર ઉપર આવતો હતો, પછી રિક્ષામાં આવતો થયો. અત્યારે કન્ટેનરોમાં દારૂ આવે છે ગુજરાતમાં અને કટિંગ જ્યાં થાય છે ત્યાં પોલીસનો પહેરો હોય છે અને કન્ટેનરના કટિંગ થાય છે. આ ગુજરાતના યુવાનોને શું કરવા માગે છે? આ ગરીબ સમાજના દીકરાઓ કહ્યું મને એમના પિતાશ્રીએ કે સાહેબ 2 બાળકો છે, છૂટક મજૂરી કરીએ છીએ, વ્યસન હતું તો કારણ હશે વ્યસન થવાનું. આ બધા બનાવો સૂચવે છે કે સરકાર બેફામ રીતે દારૂ વેચવાની છૂટ આપી રહી છે અને દારૂ વેચવાવાળા એટલા મજબૂત બની ગયા છે કે જેને ત્યાં બનાવ બને છે એને ત્યાં કોઈ આવે નહીં, કોઈ એનો દુઃખનો ભાગીદાર ના બને, કોઈ એની ખબર કાઢવા ના આવે. એવી નાગઈઓ ભાજપે ચાલુ કરી છે. એનો જવાબ પણ આવતા દિવસોમાં અમે આપીશું. દુઃખદ બનાવ હોય એ બનાવવાળાના ઘરે લોકો બેસવાય આવે, દુઃખના ભાગીદાર થવા આવે, કોઈ પણ વ્યક્તિ આવે, રાજકીય પક્ષના લોકો આવે, એને તમે રોકવાના પ્રયત્ન કરો. શું કરવા માગો છો તમે? આ બધી જ બાબતો ઉજાગર કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને અમે અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે આવું પણ થઈ રહ્યું છે. તો એ બનાવો જ્યારે અમારા ધ્યાન ઉપર આવે છે ત્યારે એની ચર્ચાઓ કરીને પક્ષીય ધોરણે પણ
સામાજિક સૌથી મોટો ઠાકોર સમાજ છે ગુજરાતમાં. એનું ધનોત્પનો તમે નહીં થવા દઈએ. એના બાળકોને રવાડે ચડીને ખતમ કરવાની પ્રવૃત્તિઓ થશે. એનો સામાજિક મુકાબલો અમે કરીશું. આ તમામ મુદ્દાઓમાં જ્યાં જ્યાં આવા બનાવો બને છે ત્યાં અમે જઈએ છીએ, દિલસોજી પાઠવીએ છીએ. અમે કહીએ છીએ કે આવા પરિવારને સરકાર માય બાપ છે, આર્થિક મદદ કરે. સામે જવાબ મળે છે દારૂડિયા દારૂ પીવે એને તો મદદ થતી હશે, એટલે એના છોકરાનો ઉધારા થઈ જાય છે, એનો પરિવારનો ઉધારો થઈ જાય છે. એ બાળકોની સામે જોઈને તમે કંઈક આર્થિક સહાય કરો એવી પણ માગણી કરીએ છીએ. અમારી ટીમ વતીથી બંને પરિવારને 51,000 રૂપિયાની જે કંઈ અમારાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી મદદ થઈ છે. ઘરમાં ખાવાનું નથી એવા પરિવારો છે, એવા પરિવારોને કાલે સવારે અમારી જે રાશિ નક્કી કરી છે અમારા આગેવાનો, દહેગામના આગેવાનો એમને પહોંચતી કરશે. અને આ બનાવો ન બને, દુઃખદ બનાવો છે સાહેબ. 24 કલાકમાં ગુજરાતમાં દારૂનું ટીપું ના મળે. આજે નક્કી કરે ગુજરાતની સરકાર કે આ જે પોલીસ સ્ટેશનમાં વેચાયું છે એ પોલીસ સ્ટેશનના ટોપ લેવલના બધા અધિકારીને રાત્રે સસ્પેન્ડ કરો. કાલથી ગુજરાતમાં ટીપું દારૂ નહીં મળે. પણ નહીં થાય. કેમ કે આના તો 25 પૈસા છે, 75 પૈસા લેવાવાળા લોકોએ છૂટ આલી છે. અને આ લડાઈ છે અમારી, સામાજિક લડાઈ છે. એ લડાઈ અમે લડીશું. થેન્ક યુ.